હેલો મિત્રો, મારી એક નવી અને રસપ્રદ વાર્તામાં તમારું ફરીથી સ્વાગત છે। આશા છે કે તમને પસંદ આવશે। જ્યારે હું માર્કેટથી ઘરે આવી ત્યારે મેં જોયું કે જીજુ ઘરે આવ્યા છે અને મમ્મી પપ્પા સાથે વાતો કરી રહ્યા હતા। મારી દીદી 7 મહિનાની પ્રેગ્નેન્ટ છે, તેથી દીદીએ જીજુને મને લેવા માટે મોકલ્યા છે જેથી હું દીદીની પ્રેગ્નન્સી દરમિયાન તેમની સંભાળ રાખી શકું। દીદીએ ફોન પર મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી હતી અને મમ્મી પપ્પાએ મારી પરવાનગી લઈ લીધી હતી। મેં પણ હા પાડી દીધી હતી કારણ કે મને કોઈ વાંધો નહોતો અને મને દીદી સાથે થોડો સમય વિતાવવા મળશે। મેં જીજુને નમસ્તે કર્યા અને જીજુએ પણ મને નમસ્તે કર્યા। જીજુની નજરો મને ઉપરથી નીચે સુધી જોતી રહેતી હતી। તેમની નજરો પરથી સ્પષ્ટ દેખાતું હતું કે મને લઈને તેમની લાગણીઓ કંઈક અલગ છે। મારા જીજુ એટલા સ્માર્ટ છે કે કોઈ પણ છોકરી તેમની પાછળ પાગલ થઈ જાય। જીજુ બપોરના સમયે અમારા ઘરે લખનઉ આવ્યા હતા અને અમારે સાંજે ટ્રેન દ્વારા ભોપાલ જવા નીકળવાનું હતું। મેં સમયસર પેકિંગ કરી લીધું હતું। મમ્મી પપ્પાએ કહ્યું, શાલુ, તારી દીદીનું ધ્યાન રાખજે। મેં હામાં માથું હલાવ્યું। હવે ઘરેથી નીકળવાનો સમય થઈ ગયો હતો। જીજુએ કહ્યું, શાલુ, સ્ટેશન પહોંચતા અડધો કલાક લાગશે, તો હવે આપણે નીકળવું જોઈએ। મેં કહ્યું, જીજુ, મેં પેકિંગ કરી લીધું છે, હું તૈયાર છું। જીજુએ કહ્યું, કંઈ વાંધો નહીં, જે શોપિંગ કરવું હોય તે ભોપાલ જઈને કરી લેજે। ખબર નહીં કેમ, મને જીજુ સાથે વાત કરવામાં શરમ આવતી હતી અને વાત કરતાં કરતાં મારી નજરો નીચી થઈ જતી હતી। અને આજે તો મારે જીજુ સાથે અડધી રાત્રે મુસાફરી કરવાની હતી। અમે બંનેએ ટ્રેન પકડી લીધી। અમારી સીટ આમને સામને હતી, પણ એક સીટ કન્ફર્મ ન હોવાને કારણે અમે બંને એક જ સીટ પર બેઠા હતા। જીજુ મારાથી થોડા દૂર બેઠા હતા। રાત થતાં જ મને ઊંઘ આવવા લાગી અને ઊંઘમાં જ મેં જીજુના ખભા પર માથું રાખી દીધું। આ જોઈને જીજુ થોડા મારી નજીક ખસ્યા જેથી મને તકલીફ ન પડે। અચાનક એક ઝટકા સાથે મારી ઊંઘ ઉડી ગઈ, તો જીજુએ કહ્યું, શાલુ, તું આરામથી સૂઈ જા, હું સાઈડમાં બેસી જાઉં છું। મેં કહ્યું, જીજુ, તમને તકલીફ પડશે, હું નહીં સૂઈ શકું। જીજુએ આગ્રહ કર્યો કે ઊંઘ આવતી હોય તો સૂઈ જવાથી આરામ મળશે। પછી હું સૂઈ ગઈ અને તરત જ ઊંઘ આવી ગઈ। મેં મારો પગ જીજુના સાથળ પર રાખી દીધો હતો। મને આટલો આરામ મળ્યો કે હું કહી શકતી નથી, કારણ કે હું આખા દિવસની થાકેલી હતી। ઊંઘમાં જ જીજુ મારા પગને હળવે હળવે પંપાળી રહ્યા હતા અને દબાવી રહ્યા હતા। મને ઊંઘમાં જ ખૂબ સુખદ અનુભવ થઈ રહ્યો હતો। આજુબાજુના લોકો અમને પતિ પત્ની સમજી રહ્યા હતા કારણ કે હું જીજુ સાથે બહુ વાત નહોતી કરતી, તેથી તેમને ખબર ન પડી કે અમે જીજા સાળી છીએ। અડધી રાત્રે અમે જીજુ અને દીદીના ઘરે પહોંચ્યા। દીદીએ પહોંચતા જ મને ગળે લગાવી અને પૂછ્યું, તને આવવામાં કોઈ તકલીફ તો નથી પડીને? મેં કહ્યું, ના દીદી, જીજુએ મને કોઈ તકલીફ પડવા દીધી નથી। દીદીએ તેમના રૂમની સામેનો રૂમ જ મને રહેવા માટે આપ્યો। દીદીની પ્રેગ્નન્સીનો 7મો મહિનો ચાલતો હતો, એટલે મેં વિચાર્યું કે કાલથી જ હું ઘરનું બધું કામ સંભાળી લઈશ। અહીં દીદી અને જીજુ જ રહે છે। ઠંડીનો સમય હતો અને મને ખૂબ જ ધ્રુજારી ચડતી હતી। દીદીએ આદુવાળી ચા બનાવીને અમને પીવડાવી અને જમવાનું ગરમ કરીને ખવડાવ્યું। પછી દીદીએ કહ્યું, શાલુ, હવે તું તારા રૂમમાં જઈને આરામથી સૂઈ જા, કાલે વાતો કરીશું। હું મારા રૂમમાં ગઈ, સામાન એમ જ મૂકી દીધો કારણ કે મને બહુ ઠંડી લાગતી હતી, એટલે હું ધાબળામાં ભરાઈ ગઈ। પણ જ્યારે પણ આંખો બંધ થતી, મને જીજુનો એ સ્પર્શ યાદ આવતો જે તેઓ ટ્રેનમાં મારા પગ પંપાળતી વખતે કરી રહ્યા હતા। મારા જીજુ એટલા સારા છે કે હું કહી શકતી નથી। એક વાત જણાવું તો, જ્યારે દીદી અને જીજુના લગ્ન નક્કી થઈ રહ્યા હતા, ત્યારે જીજુ અને તેમના ઘરના લોકો દીદીને જોવા આવ્યા હતા। હું જ્યારે ચા નાસ્તો લઈને હોલમાં આવી ત્યારે જીજુની નજર મારા પર પડી હતી। મેં પણ પહેલીવાર તેમને જોયા હતા અને હળવું સ્મિત આપ્યું હતું। તેમને લાગ્યું કે હું જ એ છોકરી છું જેની સાથે તેમના લગ્ન થવાના છે। પછી જ્યારે મમ્મીએ મને દીદીને બોલાવવા કહ્યું, ત્યારે જીજુને ખબર પડી કે વાત મારી નહીં પણ મારી મોટી બહેનની છે। આ વાત જીજુએ મજાકમાં લગ્ન પછી મને જણાવી હતી। મને ઊંઘ નહોતી આવતી, મનમાં જીજુનો ચહેરો જ ઘૂમ્યા કરતો હતો। એવું લાગતું હતું કે કાશ જીજુ જેવો છોકરો મને પણ મળી જાય।
થોડીવાર પછી મને તરસ લાગી એટલે હું કિચન તરફ ગઈ. ત્યારે દીદીના રૂમમાંથી અવાજ આવતો હતો. મેં બારીની તિરાડમાંથી જોયું તો દીદી અને જીજુ એકબીજાને ભેટી રહ્યા હતા. આ જોઈ મારું મન વિચલિત થઈ ગયું અને હું પાણી પીને પાછી આવી ગઈ. સવાર થઈ, હું નાહીને જેવી બાથરૂમમાંથી બહાર નીકળી, એ જ સમયે જીજુ રૂમમાં આવ્યા. હું ટુવાલમાં લપેટાયેલી હતી અને જીજુ મને એકીટશે જોઈ રહ્યા હતા. જીજુ ધીરે ધીરે મારી નજીક આવ્યા, તેમની આંખોમાં એક અલગ જ નશો હતો. તેમણે મારા ચહેરાને પકડીને હોઠની નજીક લાવ્યા, પણ પછી અચાનક હાથ હટાવી લીધો અને બોલ્યા, મને માફ કરજે. હું દરવાજો ખખડાવ્યા વગર અંદર આવી ગયો. હું ઓફિસ જાઉં છું, તારી દીદીને માથામાં દુખાવો છે તો તેનું ધ્યાન રાખજે. જીજુ ઓફિસ ગયા પછી હું વિચારવા લાગી કે કાશ તેમણે મને કિસ કરી હોત. રાત્રે જ્યારે જીજુ ઓફિસથી આવ્યા, મેં તેમની પસંદગીનું જમવાનું બનાવ્યું હતું. અમે ત્રણેય સાથે જમીને થોડીવાર ટીવી જોયું અને પછી સૂવા ગયા. આજે મારું માથું થોડું ભારે હતું એટલે મને જલ્દી ઊંઘ આવી ગઈ. થોડીવાર પછી જીજુ મારા રૂમમાં આવ્યા અને મારી પાસે બેસીને મારા વાળ પંપાળવા લાગ્યા. મને લાગ્યું કે હું સપનું જોઉં છું, પણ હકીકતમાં જીજુ ત્યાં જ હતા. જીજુએ કહ્યું, શાલુ, તું ખૂબ જ સુંદર છે. મેં નજરો નીચી કરી લીધી. જીજુએ મારા હોઠોને સ્પર્શ કર્યો અને મને પોતાની બાહુપાશમાં લઈ લીધી. જીજુએ કહ્યું, શાલુ, મેં તને પહેલીવાર જોઈ હતી ત્યારથી જ તું મારી નજરમાં વસી ગઈ છે. તે રાત્રે અમારી વચ્ચે બધું જ થયું જે અમે બંને ઈચ્છતા હતા. ત્યારબાદ દરરોજ અડધી રાત્રે જીજુ મારા રૂમમાં આવતા અને અમે પ્રેમભરી પળો વિતાવતા. જીજુએ એક રાત્રે કહ્યું કે દીદી પ્રેગ્નેન્ટ હોવાથી ડોક્ટરે સંબંધ બાંધવાની મનાઈ કરી છે, એટલે તેઓ મારી નજીક આવ્યા. મને અંદરથી લાગતું હતું કે હું ખોટું કરી રહી છું, પણ જીજુના પ્રેમ સામે હું લાચાર હતી. મિત્રો, આ હતી આજની વાર્તા. કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. ગમી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.